નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ઘઉંનું પુષ્કળ માત્રાની અંદર જે વાવેતર થયેલું છે, ઘઉંને આમ તો અનાજનો રાજા કહેવામાં આવે છે અને ગુજરાતની અંદર લાખો હેક્ટરની અંદર ઘઉંનું પુષ્કળ માત્રાની અંદર જ્યારે વાવેતર થતું હોય અને એ ઘઉંનું સારું ઉત્પાદન મળી રહે એવા હેતુથી ઘઉંમાં ફૂટ વધારેમાં વધારે કઈ રીતના નીકળે એ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે હાલ ફરજ બજાવું છું. દોસ્તો, આ ચેનલના માધ્યમથી આપણે લાખો ખેડૂતો સુધી પહોંચવાનું છે અને આપણા દેશના જે ખેડૂતો છે એને સારું ઉત્પાદન મળી રહે એવા આપણા પ્રયત્નો હોય છે. આની સાથે સાથે આપણે એક બીજી ચેનલ છે જે ફાર્મિંગ છે, જે ઘણા બધા ખેડૂત મિત્રો કદાચ એની ઉપર નહીં હોય, ઘણા સુધી એની માહિતી નહીં મળી હોય, તો એ આપણી ચેનલ છે. આ બંને ચેનલની અંદર અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયો મૂકવામાં આવે છે. એટલે ઘણીવાર ઘણાને એવું થશે કે સાહેબ તમે જીરુનો વિડીયો ન મૂક્યો, ધાણાનો વિડીયો ન મૂક્યો, ચણાનો વિડીયો ન મૂક્યો, હવે ઘઉંનો વિડીયો નથી મૂકતા. તો એ બધા વિડીયો છે અમુક એની અંદર પણ હશે, કારણ કે બધું એક સાથે નથી મૂકી શકાતું. તો એ ચેનલ ઉપર પણ તમે ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ચેનલ ઉપર પણ પહેલી વખત હોય તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અને તમને જ્યારે પણ માહિતી કોઈ પણ ચેનલમાં મૂકવામાં આવે ત્યારે અવારનવાર આ માહિતી છે એ મળી રહે. બેલ આઇકોન ઉપર ક્લિક કરજો અને એમાં ઓલ ઉપર સેટ કરી દેજો, એટલે જ્યારે પણ મૂકીએ એટલે તરત તમને માહિતી ફટાફટ મળી જાય. અને માહિતી કદાચ સારી લાગતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને છે એ ખાસ કરીને અન્ય લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય જે આપણે કરી રહ્યા છીએ એની અંદર સાથ સહયોગ આપજો. દોસ્તો, ખાસ કરીને ઘઉંની વાત કરવાની છે. ઘઉંમાં ફૂટ જેટલી વધારે એટલું ઉત્પાદન સારું, એટલે એ આપણા માટે ખૂબ અગત્યનું છે. ઘઉંની અંદર ચર્ચા કરીએ તો ઘઉંના પાકમાં મોટા ભાગના ઘઉં અત્યારે 30 દિવસથી 40 દિવસના થઈ ગયા છે. મોટા ભાગના ખેતરોની અંદર ઘઉં ખૂબ સારો વિકાસ થયો છે, ઘઉંનું ખૂબ સારું ઉત્પાદન થવાની શક્યતા પણ છે અને વાતાવરણ પણ અત્યારે તો સાથ સહયોગ આપી રહ્યું છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય, માવઠા થતા હોય, ઠંડી ઉડી જતી હોય, આવી પરિસ્થિતિની અંદર આપણા ઘઉંમાં વધારે સારી ફૂટ કેમ બનાવી રાખી એ આપણા માટે ખૂબ અગત્યનું હોય. તો 30 થી 40 દિવસના ઘઉં એટલે કે મહિના સવા મહિનાના ઘઉં થયા છે. ઘઉં હજી ત્રીજો ભાગ એની જીવનનો કાપ્યો છે. તો આવી પરિસ્થિતિની અંદર ઘઉં યંગ અવસ્થાની અંદર છે અને આ યંગ અવસ્થાએ ઘઉંમાં સારું ઉત્પાદન લેવા માટે આપણે કયું ખાતર નાખવું એની માહિતી મેળવવાની છે. આગલા વિડીયોની અંદર આપણે પેલું પિયત ક્યારે આપવું જોઈએ, એ પછીના વિડીયોની અંદર આપણે યુરિયા પાણી પહેલા આપવું કે પાણી પછી આપવું અને થોડી ઘણી ખાતરની પણ વાત કરી હતી. આની અંદર સ્પેશિયલ ઘઉંમાં ફૂટ કઈ રીતના સારી લાવી શકાય એ વિષય ઉપર ચર્ચા કરવાની છે. એટલે વિડીયો કાપીને ન જોતા વિડીયો હળંગ જોશો, જેથી કરીને તમને માહિતી સારી મળી રહે. દોસ્તો, ખાતરની અંદર વાત કરીએ તો ખાતરનો આપણે રાજા તરીકે ખાતરમાં કોઈ હોય તો યુરિયા છે. તમે બધા જાણો છો યુરિયા ખાતર અત્ર તત્ર સર્વત્ર જ્યાં જઈને યુરિયા, ડીએપી માં ઘઉંની અંદર યુરિયા સૌથી મહત્વનું છે અને નાખવું પડે તો નાખવું પણ જરૂરી છે. તો ઘઉંના પાકની અંદર તમે જ્યારે 30 થી 40 દિવસના થાય ત્યારે યુરિયા ખૂબ મહત્વનું હોય. ઘણા બધા કેવું કરે 18 થી 20 દિવસનું ત્યારે યુરિયા ઝીકી દીધું હતું, ત્યારે એમાં મૂળ મુકુટ નહોતા, યુરિયાની જરૂર નહોતી. પણ ખેડૂતની ન્યાય એક ભૂલ છે. ખેડૂતે આ ભૂલ સુધારવી ખૂબ અગત્યની છે. 25-30 દિવસે તમારે યુરિયા નાખવાનું હતું, તમે નાખી દીધું કાચા ઘઉંના પાકમાં, જેથી એના દૂધિયા મૂળ હતા અને મૂળ ખોરાક લઈ ન શક્યા. નાઇટ્રોજન તત્વ એવું છે, એને પાણી અડ્યું એટલે જ્યાં સુધી પાણી જાય ત્યાં સુધી, પછી ત્યાં તમે નાખ્યું અહીંયા અને નીકળે ક્યાંય નું ક્યાંય, એટલે નાઇટ્રોજન ક્યારેય સ્થિર થતું નથી. એટલે યાદ રાખજો, નાઇટ્રોજન તમે નાખ્યું હતું એ તમારું બધું ધોવાણ થઈને વયું ગયું. હવે તો 30 થી 40 દિવસે યુરિયાની એટલે કે નાઇટ્રોજનની કમી ઊભી થાય. એ નાઇટ્રોજનની કમીના કારણે તમારા છોડનો વિકાસ બરાબર ન થાય, એટલે આછા પીળા દેખાય, મૂળનો વિકાસ બરાબર ન થયો હોય અને સાથે સાથે જોઈ તો એના ફૂટ છે એ બહુ ઓછી નીકળતી હોય. આવી પરિસ્થિતિની અંદર નાઇટ્રોજનની કમી હોય એટલે યુરિયા નાખવું ખૂબ અગત્યનું છે. 30 થી 40 દિવસે એ સમયગાળાની અંદર તમારે 1 એકરે જો પેલા નાખી દીધું હોય તો થોડું ઓછું નાખવાનું છે, નહીતર આપણે 25 થી 30 કિલો છે મોટા વીઘાની અંદર એટલે વાત કરતા હોય તો 16 ગુઠાના વીઘામાં તમે મિનિમમ 1 મણ યુરિયા 20 કિલો જેટલું યુરિયા જાવું જોઈએ 16 ગુઠાના વીઘામાં. એની સાથે સાથે તમારે બજારની અંદર જે
ઝીંક સલ્ફેટ કરીને આવે છે, કારણ કે ઝીંક પણ ખૂબ અગત્યનું છે. આપણે આગળ એક બીજી ચેનલની અંદર ઝીંકનો વિડીયો જે મૂક્યો એની અંદર તમે ફોકસ કરશો તો તમને ખ્યાલ આવશે, બરાબર. એટલે ઝીંક સલ્ફેટ પણ ખૂબ અગત્યનું છે. ઝીંક સલ્ફેટ નાખવું જોઈએ, ઝીંકના કારણે મૂળનો વિકાસ ખૂબ સારો થાય. આ છે આપણે વાત કરી હતી કેટલું 25 થી 30 કિલો યુરિયા, બરાબર. એની સાથે 16 ગુઠાનો વીઘો હોય તો 20 કિલો. બાકી ઝીંક સલ્ફેટ એની સાથે માઇકોરાઇઝા વાપરવાનું છે મૂળનો વિકાસ માટે. માઇકોરાઇઝા તમારે 1 વીઘે 2 કિલો સ્ટાન્ડર્ડ અને સારી કંપનીનું. એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો સમય મર્યાદાની અંદર, અને ધ્યાને રાખીને ફોન કરવો જેથી કરીને ઉપરા સાપરી રીંગુ મારવી નહીં. માઇકોરાઇઝા વીઘે 2 કિલો આપવાનું છે જેથી મૂળનો વિકાસ સારો થાય. જેટલો મૂળનો વિકાસ સારો થાય એટલી ફૂટ સારી આવી શકે. આ યુરિયા ખાતર સાથે માઇકોરાઇઝા નાખી શકાશે. અત્યારે ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીના કેપ્સ્યુલ સસ્પેન્શનની અંદર, કેપ્સ્યુલ ફોર્મની અંદર જે આવે છે એ ખૂબ સારા છે. ઓર્ગેનિક ખાતર આવે એ પણ ઉપયોગ કરવાથી ખૂબ સારો ફાયદો તમને થશે. આ વાત થઈ ખાતર કયા નાખવા. બીજું ફૂટ લાવવા માટે ઉપરથી પણ ઘણીવાર ખાતર આપવા પડે, એ તમને ખ્યાલ ઘણીવાર નથી હોતો, અને અમુક વિસ્તારના ખેડૂતોને તો હજી આ કાંઈ માહિતી જ નથી. બધાની વાત નથી કરતા, પણ અમુક વિસ્તારના ખેડૂતોની વાત કરીએ તો ઉપરથી જ્યારે 30 થી 40 દિવસના ઘઉં થાય ત્યારે ફૂટ અવસ્થા હોય, આવા સમયગાળે નાઇટ્રોજનની ને ફોસ્ફરસની ખૂબ અગત્યતા હોય. ત્યારે તમે બજારની અંદર 1261 બરાબર આ મળે છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. ખૂબ સારો ગ્રેડ છે. 100 ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે. ઓગાળીને આનું દ્રાવણ કરીને રાખવાનું નથી. આની સાથે બજારની અંદર જે ચિલેટેડ ઝીંક આવે છે ઈ તમારે નાખવાનું છે. આપણે 1 કિલો જ્યારે 05234 નો ઉપયોગ કરીએ ત્યારે 100 થી 200 ગ્રામ સુધીનું ચિલેટેડ ઝીંક પણ એની અંદર એડ કરી શકીએ. એટલે ખાસ યાદ રાખજો 05234 અને ચિલેટેડ ઝીંકનો ઉપયોગ કરવાનો છે. અથવા તો આની સાથે ઝીંક વાળું ખાતર આવે છે, બરાબર, 1148 પ્લસ ઝીંક. આ પણ ખૂબ સારું એવું ગ્રેડ છે, એ પણ રિઝલ્ટ આપે છે. એ તમને કદાચ તમારા વિસ્તારમાં ન હોય તો આપણે જે અવશ્ય નંબર આપીએ છીએ એ નંબર ઉપર તમે અવશ્ય રીતે કોન્ટેક્ટ કરી શકો છો. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આની સાથે સાથે જ્યારે ફૂટ વધારે લેવી હોય, ફૂટ નોર્મલી તો 8-10 આવે જ છે, પણ એની આપણે 20 પુગાડવી હોય તો તમારે હોમોબ્રાસિનોલાઇડ બજારની અંદર આવે છે, તમે 10 ml થી લઈને 15 ml સુધી નાખી શકો. ક્લોરોમેક ક્લોરાઇડ કરીને બજારની અંદર આવે છે, એ પણ તમે 5 થી 10 ml સુધી નાખશો તો તમારા છોડનું જે ઘઉંનો છોડ છે એની ફૂટ સારી આવશે, અને ફૂટ સારી આવશે તો ઉત્પાદન સારું આવશે. એટલે ઝીંકની ભૂલ થાય નહીં, એ ખાસ યાદ રાખજો. 1261 ની ભૂલ થાય નહીં એટલે મૂળનો વિકાસ થશે. એટલે મૂળનો વિકાસ થશે એટલે ફૂટ હારી આવશે. ફૂટ હારી આવશે એટલે ડુંડી હારી આવશે. ડુંડી હારી આવશે એટલે ઉત્પાદન સારું આવશે. આ એટલા ખાસ તમારે કાળજી રાખીને ખાતરો વપરાશ કરી લેવાનો છે. અને આમાં લાંબો કોઈ ખર્ચો, આમાં કોઈ કરોડો રૂપિયાનો લાખો રૂપિયાનો ખર્ચો હોતો નથી. આખા દિવસના ખાલી માવા બંધ રાખીને એટલે તમને 1261 મળી જાય. 2 દિના માવા બંધ રાખી એટલે ચિલેટેડ ઝીંક મળી જાય. ચિલેટેડ ઝીંક થોડુંક મોંઘું આવે પણ બજારની અંદર રિઝલ્ટ સારું આપે છે, એની હું તમને ખાતરી આપું છું. અને કદાચ તમે ખર્ચો ગણવા બેસો ને તો આનું ઉત્પાદન અને બીજા જેને નથી કર્યું એના ઉત્પાદનનો પણ કમ્પેર કરી લેવો જોઈએ. બીજું, ઓછું ફૂટે, કદાચ ખેતરની અંદર ફૂટ આવતી નથી, આ બધું કરવા છતાં નથી આવી, તેની પાછળના કારણો એવા છે કે આપણી જમીન છે બરાબર ખેડ કર્યા વગર આપણે વાવેતર કર્યું હતું. એ તમારે ખાસ કાળજી રાખવાની છે. જમીન જેટલી કડક હશે એટલી ફૂટ ઓછી આવશે. બીજું, ઘાટું વાવેતર કરી દીધું હોય, ઘણા તો 45 કિલો, કોકે 50 કિલો વીઘાની વાત કરું, 16 ગુઠાના વીઘામાં, કોકે 40 કિલો, એમ જે ઘઉંનું વાવેતર કર્યું છે એના માટે ફૂટ લાવવી બહુ અઘરી છે. જે મિત્રોએ આપણે 22 થી 25 કિલોની ભલામણ જેને કરી હતી અને એ મિત્રોએ 22-25 કિલો સુધીનું ઘઉંનું વાવેતર કર્યું એને અવશ્ય સારામાં સારી ફૂટ આવે. 40 કિલો કર્યું એના માટે ફૂટ છે એ ઓછી આવવાની છે. એ સિવાય પાણી, ગયા વખતનો ચોખ્ખો અનુભવ છે. જે મિત્રોએ એક વખત પાણી પાય અને ઘઉંનું વાવેતર કરી દીધું હતું અને પછી ઘઉંને રહેવા દીધા એને ફૂટ હારી આવી હતી. બીજો અનુભવ આપણે એવો લીધો હતો કે એક જ પિયત આપવાનું, વવાઈ ગયા પછી પિયત આપી દીધું, પછી 18 થી 20 દિવસના સમયગાળે પિયત આપ્યું હતું, એની અંદર પણ ફૂટ વધારે સારી આવી હતી. જે મિત્રોએ
પેલું પિયત પહેલા દિવસે આપ્યું, બીજું 6 દિવસે આપ્યું, ત્રીજું 15મા દિવસે આપ્યું, ચોથું 25મા દિવસે આપ્યું. સતત પાણી પાયા કરે અને ફૂટ ઓછી આવવાની છે, કારણ કે એના છોડના જે અંદરના ઉપરના જે જમીનની ઉપરના જે પોષક તત્વો છે લીચ આઉટ થઈ ગયા, નીચે વયા ગયા, એટલે છોડના મૂળનો સર્વાંગી વિકાસ ન થયો એટલે છોડ પૂરતા પોષક તત્વ ન લઈ શક્યો, એટલે છોડમાં ફૂટ ઓછી આવવાની છે. એટલે ખાસ યાદ રાખજો, વધુ પડતું પિયત આપવાથી પણ ફૂટ ઓછી આવશે, એ ખાસ ધ્યાને રાખજો. એટલે આટલી આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી, અને આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરવાનું, અન્ય લોકોને પહોંચાડવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર હજી એકવાર રિક્વેસ્ટ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. સાથે સાથે જે મિત્રોએ આપણે ઘણી સાથે પશુપાલન કરી રહ્યા હોય તો પશુપાલન માટે લીલા ચારાની આવશ્યકતા રહેતી હોય, અને લીલા ચારા માટે રસકો આપણા માટે બેસ્ટ ઓપ્શન હતો. પણ એની સાથે સાથે એક કાળી જુવારનું બિયારણ કે જે ખૂબ એટલી બધી 8-8 ફૂટ હાઈટ ધરાવતી કાળી જુવાર થાય છે, એ કાળી જુવારની વધારે વિગતે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, જેથી કરીને તમારા વિસ્તારની અંદર ચારાની તંગી હોય, તમારી પાસે ચારાની તંગી હોય તો એને આ ચારો છે મળે રહે. ઓછું પાણી છે ઉનાળાની અંદર તોય થશે ને 5 વર્ષ સુધી તમ તારે મજા કરો ની, વાઢીને ખવડાવ્યા કરો, આવો આ લીલો હારો થાય છે. એટલે એની વધારે માહિતી અહીંયા આપેલા અવશ્ય નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.